જય જોહાર મિત્રો, નમસ્કાર. બધાને મારો દિલથી નમસ્કાર. મિત્રો, ફરી આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું. જોજો, આ વિડીયો ખાસ રહેવાનો છે. વિડીયાની ટોપિક છે આપણે નાના બાળકને તૈયાર કઈ રીતે કરવો. બધા મિત્રોને જોહાર. જે પણ કાકા બાબા દાદા કોઈ બી જોતા હોય આ વિડીયોને તો જરૂરથી જોજો. અને સેલ્યુટથી કહું છું, ઘણા મોટિવેશન મળી જશે આપને. છોકરાને કઈ રીતે તૈયાર કરવું, કઈ રીતે નહીં કરવું, એ બધાને ખબર છે. આપણે મોટે ભાગે આપણા આદિવાસી સમાજની હું સ્પેશિયલ આદિવાસી સમાજ માટે જ વિડીયા બનાવું છું. એટલે મારો વિડીયો ખબર નહીં બહારના લોકો જોવે યા ન જોવે, પણ આપણા આદિવાસી સમાજ માટે જ હું બનાવું છું સ્પેશિયલી. એટલે મિત્રો, મારે શરૂઆત કરી દઉં. સબસ્ક્રાઈબ કરી દેજો યાર, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તો શરૂ કરી દઈએ ટાઈમ બગાડ્યા વગર. જોહાર મિત્રો, બધાને ફરી કહી દઉં, જોહાર જોહાર જોહાર. જરૂરથી પૂરો વિડીયો જોજો મિત્રો. ઘણી જગ્યાએ આપણે સ્કૂલમાં પ્રોગ્રામ હોય, ગામના આગેવાનો હોય, મોટા મોટિવેશન સ્પીકરો હોય, એ કહેતા હોય જરૂર બાળકોને ભણાવો ભણાવો. બસ ખાલી એટલું જ કહી દે કે બાળકને ભણાવો, ખૂબ તમારું નામ આગળ જાય, મોટિવેશન થાય, ખૂબ આગળ વધે, સારી એવી પોઝિશનમાં જાય, આ તે બધું કહી દે. પણ કઈ રીતે ભણાવવું એ તો સાલી ખબર જ નથી લોકોને. મિત્રો કહી દઉં, ખરેખર આપણે ધ્યાન આપવું જોઈએ. આપણા આદિવાસી સમાજનો જ વિડીયો છે ને આપણા આદિવાસી સમાજ માટે જોવા માટે જ આ વિડીયો સ્પેશિયલ મેં બનાવ્યો છે. હું નહીં ઈચ્છતો કે બીજા લોકો જોવે, આપણા જ લોકો જોવે બસ. મિત્રો, આ વિડીયોમાં સ્પષ્ટ કહી દઉં હું તમને કે આપણે ધ્યાન આપણા બાળકનું આપણે આપવું પડશે. મિત્રો, બાળકને ઘણી સારી એવી, ભલે આપણે સરકારી સ્કૂલમાં ભણવા મૂક્યા હોય એટલે એમ સમજવાનું કે સવારે 11 વાગે 10 વાગે જશે એટલે સાંજે 5 વાગે આવશે. એના પછી આપણે બાળકને કશું કંઈ કહેતા નહીં અને કંઈ શું શીખવાડ્યું આ તે કોઈ પ્રશ્ન નહીં. મિત્રો, દરેક જણ તો લગભગ મારા ખ્યાલથી 12 ગામ જતા રહ્યા છે. પણ હું તમને જરૂરથી કહી દઈશ કે ભલે 12 ગામ હશે, સાંજે ફોન કરો, સવારમાં ફોન કરો, તું બેટા ભણવા જાય છે કે કેમ છે. અને સાથે સાથે એ પણ કહો કે હું આઈફોન તો દરેક પાસે હોય, એટલે વિડીયો કોલ કરીને કહેજો તે આજ હું લખ્યું છે હું ને એ પણ ચખાડજો. અને ખાસ વસ્તુ, બાળકને જે જરૂરિયાતમંદ છે ને, મતલબમાં ચોપડીની, પેનની, એ પૂરી પાડજો. બાળક આપણે કેટલા વિમલ ગુટખા આ તે કેટલું ખાઈ જતા હોય, દિવસના 50-100 રૂપિયા વાપરતા હોય. આપણે 12 ગામ જઈએ મજૂરીએ ને તો 100 રૂપિયાનું કોઈ વેલ્યુ નહીં રાખતા. તો મિત્રો, બાળકને ખાલી ભાગ્યે 20 થી 25 રૂપિયાની જરૂર હોય, એ પણ અઠવાડિયાની અંદર. કાં તો પેનની જરૂર હોય, કાં તો નોટની જરૂર હોય, કાં તો કંઈક કલર પેઇન્ટિંગ માટે એ જ જરૂરત હોય બાળકની. બીજી કોઈ લાંબી ખ્વાસને હોય કે ચોકલેટ માટે, આ માટે બી અમુક બાળકોને તમે જોતા હશો, પૈસા આપે ને એ સાચવીને રાખે છે, નહીં કંઈ વાપરતા, જેમ તેમ ઉડાવતા નથી. ઘણા એવા સારા બાળકો છે, ઘણા એવા સારા ભણે, પણ આપણે ધ્યાન એ માટે જ આપવાનું છે. બાળકને આપણે મજબૂત કરવું પડશે. મારું છોકરું ખૂબ ભણે છે અને ભણવા જેવું છે એવું ને, બાળક પાછળ ધ્યાન બી રાખો. તમે જરૂરથી કહીશ, ફરીથી કહીશ, બાળક પાસે ખૂબ ધ્યાન રાખો. મિત્રો,
હું બને ત્યાં સુધી ધ્યાન તો આપી જ રહ્યો છું હરેક વિડીયામાં. મારા ટોટલ આ ચેનલ ટેકનિકલ કાળી મોવડી ચેનલમાં તમે જજો એટલે સર્ચ કરજો. હું આ માટે સ્પેશિયલ વિડીયા આપણા સમાજ માટે જ બનાવું છું, એટલે તમે જોજો અને સર્ચ કરજો અને કમેન્ટ લાઈક બી કરજો અને એનાથી મન મોટિવેશન મળે મિત્રો. તો ફરી હું તમને કહી દઉં કે બાળક પાસે ખાસ ધ્યાન રાખજો, ખરેખર ધ્યાન રાખજો. લોકો પૈસા આપીને ભણાવે છે, એના પાછળ કેટલો સમય બગાડે છે. પ્રાઇવેટ સ્કૂલોમાં આપણા જ આદિવાસી ઘણા એવા સારા માણસો છે ને, સારા માણસો મતલબ એ મહેનતથી સારા છે, બરાબર. એમની પાસે આપણે ગોલ ગોલ ફેરવવાની વાત નહીં કરવાની. એ કદાચ કોઈ પાસે સારી કન્ડિશન હોય ને તો એની મહેનત પ્રમાણે હોય. આપણે થોડા પાછળ છે તો પાછળ પ્રમાણે પણ આપણે ધ્યાન આપવાનું છે. વાત કંઈ અલગ નથી. એટલે બાળકો પાસે ખાસ ધ્યાન આપો, વારંવાર પૂછો, વારંવાર બાળકને લેસન કરાવો, બાળકને પૂછો, બાળકને શું જરૂર છે એ પૂરી કરો. અને ઘણી સારી એવી વસ્તુ છે કે બાળકને નવી નવી આઈટમ લાવીને આપો. મહિનામાં એકવાર તમે લાવી દેવો નવી આઈટમ, કંઈ બી ખુશ થઈ જશે બાળક. અને બાપાએ કે મમ્મીએ આ મને લઈ આપ્યું, મારી આઈજી, મારે બાએ, આપણી ભીલ ભાષામાં કહીએ તો એમ. અને ભીલ ભાષામાં જ હું બોલું છું એટલે તમે 100% સમજણ તો પડતી જ હશે. મિત્રો, હું વારંવાર કહું છું બાળક પાછળ ખાસ ધ્યાન આપજો. ઘણા તમે બીજા સમાજ, બીજા કોમ વિશે તમે ઈચ્છો છો કે પટેલોના છોકરા આમ, ઢેકણાના છોકરા આમ, આના છોકરા કેમ આમ, પૈસામાં હશે એટલે એવું કાંઈ નહીં. પટેલના છોકરાઓ તમને ખબર ના હોય આપણા કરતાં વધારે મહેનત કરે છે. ખેડૂતના દીકરાઓ છે, ખેતરમાં બી જાય છે અને ખેતી પણ કરે છે ને સાથે સાથે છે ને ભણવામાં એટલું ધ્યાન આપે છે ને, રાત દિવસ એક કરી નાખે છે. એટલે એરિયા આગળ છે. ગમે ત્યાં જાઓ એટલે પટેલ જ હોય. હા હોય જ ને ભાઈ. આપણે પાછળ છે તો આપણે નહીં કંઈ કર્યું એટલે આપણે પાછળ છે. સમજો, વિચારો અને કહેજો યાર. કમેન્ટમાં બી લખજો તમે આ વિશે કે હું ખરેખર સાચું છે ખોટું છે. એટલે આપણે જ ધ્યાન આપવું પડશે. આપણે જ આપણા બાળકને ભવિષ્ય આપણે જ બનાવવું પડશે. કોઈ સાહેબ નહીં બનાવવાના, કોઈ સ્કૂલના ટીચર નહીં બનાવવાના, કોઈ નહીં બનાવવાનું. ભવિષ્ય આપણે જ સુધારવું પડશે બાળકો માટે. ધીરે ધીરે પછી બાળકને ખબર પડશે કે અમારા સમાજમાં આવી રીતના ચાલે છે. ઓટોમેટિક એ બાળક છે ને 100% ભવિષ્ય બનાવશે. મિત્રો, જરૂરથી આ કામ કરજો. બાળકને પૂછવાનું ચાલુ કરી દેજો. અંત સુધી જોજો આ વિડીયો તો તમને ખ્યાલ પણ આવશે કે ખરેખર શું છે. ઘણા થોડા વ્યવસ્થિત માણસ છે ને સમાજમાં, થોડા આગેવાની કરતા હોય, સમાજમાં થોડું એમ મતલબમાં સારા એવા માણસ હોય ને, એ જરૂરથી આ કામ ચાલુ કરી દીધું છે. આપણે જ પાછળ છે. આપણા 20-25 ઘરોની અંદર 2 થી 3 જ માણસ સક્ષમ હશે અને એમના જ છોકરા જતા હશે બહાર. તમે જોજો. આપણે બહાર નહીં મોકલવા દોસ્તો, બહાર બિલકુલ નહીં મોકલવા. ઘરે જ રાખો, સરકારી સ્કૂલમાં જ રાખો. પણ બાળકને પૂછો તમે અને ધ્યાન આપો. આપણા પાસે એટલો સમય તો બિલકુલ નથી કે એની પાછળ રહીએ, પણ છતાંય આપણે ફોન પર કહેવાનું છે, નવી વસ્તુ આણી આપવાની છે. મહિનામાં એકાદી વાર તમે આણી આપશો નવી વસ્તુ એટલે બાળક ખુશ થઈ જશે. અને બીજું ચોપડાને પેનનું ધ્યાન રાખવાનું છે. બીજું પ્રોગ્રામો થાય ને તો બાળકો એટલા ખુશ થઈ જાય છે. એમાં ખાલી થોડું ઘણું આપણે કીધું હોય કે બેટા તું આ કરજે, બહુ ખુશ થઈ જાય. અને 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોને ખાસ ધ્યાન આપજો.
ધ્યાન આપજો મિત્રો, અને હું તમને લગભગ કહી દઉં ત્યાં સુધી બહુ મજા આવશે. ભવિષ્ય એમનું સુધરી જશે. ભલે આપણે મજૂરી કરીએ છીએ, પણ આપણે તો જિંદગી કાઢી જ નાખવાના છે, પણ આપણા બાળકો લગભગ મારા ખ્યાલથી કોઈ એવો ના રહે કે મજૂરી કરે. સાલા ગુજરાતના બધા રાજ્યના વિચાર તો કરે. આ લોકોએ કર્યું હું એટલું તો જ્ઞાન બેહાડો. એમના છોકરા વટથી કરે તો આપણા છોકરા કેમ ના કરે? કરશે એક દિવસ, પણ આપણે ધ્યાન આપવું પડશે. જોહાર મિત્રો, ખૂબ લાંબો વિડીયો થઈ ગયો છે, એટલે હું આટલા સુધી અંત રાખું છું. મારા વિડીયોને શેર કરી દેજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દો. બસ આટલું જ જોઈએ મારે. એટલે એનો કહેવાનો મતલબ આનાથી મને મોટિવેશન મળશે. જય જોહાર બધાને.